તો આ તરફ રાજકોટમાં પણ એક યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી। ભીલવાસ ઠક્કર બાપા વિસ્તારના યુવકની હત્યા। રોડની સાઈડમાં સૂતેલા લોકોને તે હેરાન કરી રહ્યો હતો, તે દરમિયાન તેની હત્યા કરવામાં આવી। ધાર્મિક મકવાણાની છરીના ઘા ઝીકી મયુર લઢેરે હત્યા કરી છે, તો પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અમે રાત્રે જે બારગામથી આવ્યા, એના ભાઈબંધનો બર્થડે હતો। એના ભાઈબંધ એને બર્થડે ઉજવવા માટે બોલાવ્યો અને મિનિમમ કંઈક 12 સાડા 12ની આજુબાજુનો બનાવ છે। હવે બર્થડે ઉજવીને કંઈક મોમાઈ હોટલે ચા પાણી પીવા ગયા, ત્યાં કંઈક ઝપાઝપી થઈ। એટલી વાર મેં છરી ગાળી દીધી અને 5 કે 6 જણાની ટુકડી હતી। હવે એને કોણ સપોર્ટ કરતું હતું, કોણ આની બાજુ હતું, એ હજી કાંઈ નક્કી નથી થતું સાહેબ। કોણે છરી મારી છે? અહીંયા મયુર લઢેરે। અને એની સાથે બીજા કોણ હતા? એ ટોટલ 7 જણા હતા બધા થઈને, મારા છોકરો અને 6 જણા બીજા, એમ કે ટોટલ 7 જણા હતા। એટલે આ બધા મિત્રો જ હતા? બધા મિત્ર હતા। એટલે માથાકૂટ થવાનું કઈ કારણ ખ્યાલ? માથાકૂટનું કાંઈ સાહેબ કારણ આપણે હજી ખબર પડી નથી, બરોબર છે। હવે એ બધા પીધેલા જ હતા 6 જણા। એમાં જે હત્યામાં સામેલ આરોપી છે એ મયુર, એ ખૂબ જ માથાભારે શખ્સ છે। આની પહેલાં પણ ઘણીવાર એને છરી વડે હુમલાઓ અને હત્યાની કોશિશના ગુનાઓ એની પર નોંધાયેલા છે। અમુક ગુનાઓ તો એના ડરના કારણે નોંધાયેલા પણ નથી। આજે જે ધાર્મિક જેની હત્યા થઈ છે, એના પિતા ડ્રેનેજની અંદરમાં કોન્ટ્રાક્ટની અંદરમાં સફાઈ કામદાર કરતા હતા। એક સામાન્ય પરિવારના માણસ છે અને આજે એનો દીકરા, એનો જે આધારસ્તંભ હતો, મોટો દીકરો, એની કાલે નિર્મમ હત્યા થતાં પરિવાર પડી ભાંગેલ છે। તો ખૂબ જ નિર્મમ હત્યા કરવામાં આવી છે। તેના જે મૃતક યુવક છે, તેના પિતાએ નિવેદન આપ્યું છે કે બર્થડે પાર્ટીમાં ગયા હતા તેમનો પુત્ર અને તેની સાથેના તમામ આ મિત્રો, આ બધા મિત્રો જ હતા। આખરે કયા કારણોસર આ બબાલ થઈ, પરંતુ તેમણે વાત કરી છે કે જે મયુર લઢેર છે તે માથાભારે શખ્સ છે। દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, જે પ્રમાણે બધા જ મિત્રો હતા, પરંતુ આખરે કઈ બાબત થઈને? બીજી વસ્તુ એ કે 6 આરોપીઓ, જેમાં એક મુખ્ય જે આરોપી છે તેની સાથે અને બીજા સાગરીતો હતા, તે દારૂ પીધેલી હાલતમાં હતા। તેના પિતાએ સીધો આક્ષેપ કર્યો છે। પોલીસે કઈ દિશામાં તપાસ કરી? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો રાજકોટમાં ગઈકાલે ખૂની ખેલ છે તે ખેલાયો હતો। વધુ એક હત્યાનો બનાવ છે તે સામે આવ્યો હતો। શહેરનો જે ભીલવાસ એરિયા છે કે જ્યાં યુવક છે તે બર્થડે પાર્ટીમાં ગયો હતો અને સામે તરફથી જે મયુર લઢેર સહિત 5 શખ્સો હતા તેના દ્વારા સામાન્ય બોલાચાલી થતા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ છે તે નિપજ્યું હતું। તો બીજી તરફ જે પરિવારજનો છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે આ મયુર લઢેર નામનો જે શખ્સ છે તેનો છેલ્લા ઘણા સમયથી આતંક છે અને આ અંગે અવારનવાર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી અને અંતે પરિણામે અમારો દીકરો છે તે ગુમાવવો પડ્યો છે। તેને લઈને પરિવારજનો અને સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ એ ડિવિઝન પોલીસે તમામ જે હત્યારાઓ છે તેની ગઈકાલે રાત્રે જ અટકાયત છે તે કરી લીધી છે। ત્યારે પરિવારજનો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે જે આ હત્યારાઓ છે તેનું સરઘસ કાઢવામાં આવે અને તેના વિરુદ્ધ આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી લુખાઓનો આતંક છે તે વધી રહ્યું છે। સામાન્ય વાતમાં માથાકૂટના બનાવો આવી રહ્યા છે અને હત્યાના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, તે ખૂબ જ ચિંતાજનક છે અને પોલીસની કામગીરી પર પણ સવાલ છે તે ઉઠી રહ્યા છે। પ્રીતિ, બિલકુલ આભાર દિવેશ તમામ વિગતો માટે।